નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। ભગવાન શિવના પ્રાગટ્ય દિવસ એટલે શિવરાત્રિ। પાદરા તાલુકાના ચાણસદ ગામે શિવરાત્રિ નિમિત્તે શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમસ્ત ચાણસદ ગામ શિવમય બન્યું હતું। શિવરાત્રિના પાવન પર્વ દરમિયાન ઠેર ઠેર ભગવાન શિવજીની પૂજા અર્ચના તેમજ શોભાયાત્રાના કાર્યક્રમ યોજાતા હોય છે। હિન્દુ સાંસ્કૃતિકના સનાતન ધર્મ મુજબ ભગવાન શિવનો આજે પ્રાગટ્ય દિવસ હોવાથી શિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે પાદરા તાલુકાના ચાણસદ ગામમાં શિવ ભક્તો દ્વારા ભગવાન શિવની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રામાં બેન્ડ સાથે શિવ ભક્તો જોડાયા હતા તો ભક્તજનો દ્વારા પૂજા અર્ચન કરવામાં આવ્યું હતું। સમગ્ર ચાણસદ ગામમાં દિનચર્ચાએ નીકળેલ મહાદેવજીની શોભાયાત્રામાં ઓમ નમઃ શિવાય બમ બમ ભોલેના નાદ સાથે સમગ્ર ગામનું વાતાવરણ ભક્તિમય થઈ ગયું હતું। ત્યારે ભૂદેવો સહિત મોટી સંખ્યામાં શિવભક્તોએ આ શિવ શોભાયાત્રાના દર્શન અને પૂજન કર્યા હતા। આ ધાર્મિક અવસરે ચાણસદ ગામના તમામ લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને શિવરાત્રિના પર્વ નિમિત્તે રાત્રે શિવાલય મંદિરે ભજન ધૂન સંધ્યા કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। परम पूज्य प्रमुख स्वामीना पवन धाम एवं चाणसद गामनी अंदर दर वर्षनी जेम आ वखते पण शिवरात्रिना महापर्व निमित्ते भगवान भोळानाथ जे अहींया अत्यारे आपणे दृश्यमान थई रह्या छे एमनी नगरयात्रा दर वर्षनी जेम काढीए छीए अने दर वर्षनी जेम दरेक हरिक भक्तोना घरे भगवाननी पालखी घरे घरे पधरामणी करीने बेठक करावीए छीए। दरेक भाविक भक्त एमनी आरती उतारी प्रसाद धरावीने राजी थाय छे एमना आशीर्वाद लईने ने त्यार पछी भगवान दरेकना घरेथी पधारी नगरयात्रा करी अने निजामनी अंदर अत्यारे पधार्या छे अने अत्यारे तमे जोई रह्या छो अत्यारे बधा भाविक भक्तो दर्शननो पण लाभ लई रह्या छे। प्लस अत्यारे के जेडी ग्रुप जो चाणसदनी अंदर जय गजानन ग्रुप करीने छे एना भाविक भक्तो तरफथी भंगनो प्रसाद छे प्लस के सक्करिया बटाकानो पण प्रसाद छे अने दर वर्षनी जेम दरेकना घरे जई भगवाने आशीर्वाद आप्या छे अने दरेके हर्षो उल्लास साथे आ महाशिवरात्रिनुं पर्वनो उजवणी करी छे। तो भगवान दरेकनी मनोकामना पूर्ण करे। दरेकने जेनो कई अंदरनी अंदर फाळो होय ए पण एनी अंदर भगवान एमना पण तने मने धने सुखी करे ए ज भगवान भोळानाथना चरणोमां प्रार्थना। ओम नमः शिवाय। हर हर